ડબલ ડબલ બે ગોળી મારી ફેવરેટ બે ગોળી ઓકે, મારો અવાજ સંભળાય બધાને? અવાજ સંભળાતો હોય તો હાથ ઊંચો કરો જોઈ. Please raise your hand if you can hear my voice. ઓકે, સંભળાય છે. તો થર્સડે એટલે કે ગુરુવારે આપણે થોડીક એ વસ્તુ જોઈ કે કેવી રીતે વિથ ધી હેલ્પ ઓફ સન આપણે ડિરેક્શન્સ ફાઇન્ડ કરી શકીએ. તો મેં તમને એ બતાવ્યું કે સન રાઈઝ થતો હોય અથવા તો સેટ થતો હોય ત્યારે તો ડિરેક્શન ગોતવી છે એ પ્રમાણે બહુ જ સહેલી છે અને એ આપણે જોયું કે એ ઇઝીલી એના તરફ આપણે ઊભા રહીએ એટલે આપણો લેફ્ટ હેન્ડ છે, સપોઝ કે સવારના હું સૂર્ય ઉગતો હોય એની સામે મોઢું રાખીને ઊભો રહું એટલે મારો ડાબો હાથ છે એ નોર્થ એટલે કે ઉત્તર દેખાડે અને જમણો હાથ જે છે એ દક્ષિણ એટલે કે સાઉથ દેખાડે અને મારી પીઠ છે એ વેસ્ટ તરફ હોય. બરાબર? તો આ આપણે લાસ્ટ વીક જોયું. હવે એ પછી આપણે એ જોયું કે સપોઝ કે તમને કોઈ એવી રીતે કહે કે સૂર્ય છે એ ઉગી પણ નથી રહ્યો અને આથમી પણ નથી રહ્યો એટલે સે બપોરના 11 વાગ્યાથી 3-4 વાગ્યા સુધીનો ટાઈમ છે એટલે સૂર્ય ક્યાંક અધવચ્ચે છે અને તમને કોઈ એમ કહે કે અત્યારે તમને ટાઈમ જણાવો અથવા તો અત્યારે મને ડિરેક્શન કહી દો કે કઈ ડિરેક્શન કઈ છે, તો એ પણ મેં તમને બતાવ્યું હતું કે કેવી રીતે એક વસ્તુના પડછાયાથી ખાલી 5 મિનિટના બે રીડિંગ લઈ અને તમે ઈસ્ટ વેસ્ટ લાઇન છે એ ગોતી શકો. બરાબર? એ ઈસ્ટ વેસ્ટ લાઇન ગોત્યા પછી આપણે બાકીની બે ડિરેક્શન છે એ ગોતી શકીએ. બરાબર? તો હવે આપણે એ જોશું કે ડિરેક્શન જો ગોતવાની હોય તો દિવસના ટાઈમે તો આ બે રસ્તા છે આપણી પાસે. જો સૂર્ય ઉગતો હોય કે આથમતો હોય તો સૂર્યની દિશા ઉપરથી આપણે દિશાઓ નક્કી કરી શકીએ. પણ જો રાત હોય તો શું કરવું? બરાબર? તો રાત હોય તો આપણે શું કરી શકીએ? તો એ આજે આપણે શીખવાના છીએ કે હાઉ ટુ ફાઇન્ડ ધી ડાયરેક્શન્સ એટ નાઇટ. બરાબર? તો આના માટે આપણે નોર્થ સ્ટારનો યુઝ કરશી. કોનો યુઝ કરશી? નોર્થ સ્ટારનો. નોર્થ સ્ટારને આપણે ગુજરાતીમાં ધ્રુવ તારો કહીએ છીએ. કોઈને ખબર છે ધ્રુવ તારો કેટલો બ્રાઇટ હોય? ખબર છે કોઈને? જેને ખબર હોય હાથ ઊંચો કરો જોઈ. ઓકે, બોલ રુદ્ર, ધ્રુવ તારો કેટલો બ્રાઇટ હોય? સર હમણાં યાદ તો આવ્યું હતું, ભૂલાઈ ગયું. ને હવે પાકું યાદ આવે ને ત્યારે તું આન્સર માટે હાથ ઊંચો કરજો હો. ઓકે. ઓકે, ધ્રુવ તારો અથવા પોલ સ્ટાર કઈ ડિરેક્શનમાં દેખાય? એ કોને ખબર છે કઈ ડિરેક્શનમાં પોલ સ્ટાર દેખાય? ઓકે, સ્મિત સિંગાળાએ પેલા હાથ ઊંચો કર્યો છે. આપણે સ્મિતને પૂછીએ. બોલ સ્મિત. નોર્થ. નોર્થમાં. ઓકે, આનાથી બીજા કોઈનો અલગ આન્સર હોય તો આપણે પૂછી જોઈએ. રોશની. સર ઈ જ આન્સર હતો. ઈ જ આન્સર છે. ઓકે, દીવા તારી પાસે કઈ નવો આન્સર છે?
સર મારે ઓલા પેલા ક્વેશ્ચન નું બોલવું હતું એ 1.8 મેગ્નિટ્યુડ નો હોય. બેટા 1.8 મેગ્નિટ્યુડ એટલે કેટલો થયો? ખબર છે? હું એમ પૂછતો હતો કે પોલ સ્ટાર બહુ બ્રાઇટ હોય, થોડો બ્રાઇટ હોય કે સાવ ડીમ હોય? આપણા ઘરમાંથી જોઈએ તો થોડોક. ઓકે, ફાઇન. તો હવે પોલ સ્ટાર, જેમ ઘણા બધાએ કીધું કે પોલ સ્ટાર છે એ નોર્થમાં હોય છે, બરાબર? તો હવે કોઈને એ ખબર છે કે સાઉથમાં કોઈ પોલ સ્ટાર છે? અને સાઉથમાં અથવા તો સાઉથ પોલ ઉપર કોઈ સ્પેશિયલ કોન્સ્ટિલેશન હોય કે જેને આપણે સધન સાઉથ પોલર કોન્સ્ટિલેશન કહી શકીએ, એવું કોન્સ્ટિલેશન છે એ કોઈને ખબર છે? એકદમ સાઉથ પોલની નજીક કયું કોન્સ્ટિલેશન છે? સ્મિથ બોલ. સધર્ન ક્રોસ. સધર્ન ક્રોસ. સધર્ન ક્રોસ નું નામ ખબર છે? ઓકે, તો સાઉથ પોલ પાસે જે છે એ સધર્ન ક્રોસ અથવા ક્રોક્સ નામનું એક કોન્સ્ટિલેશન છે કે જેનો તમે ઉપયોગ પોલ સ્ટાર તરીકે કરી શકો, પણ એક્ઝેક્ટલી પોલ સ્ટાર તરીકે ન થઈ શકે. તો હવે આપણે એ જોઈએ કે આ પોલ સ્ટાર છે એ આમ તમે જોવા જાઓ તો બહુ જ એક સામાન્ય સ્ટાર છે. સામાન્ય રીતે આપણને કેવું થાય કે આપણે ઓલી વાર્તા સાંભળતા હોય ધ્રુવની, કે ધ્રુવ છે એક રાજાનો પુત્ર હતો અને પછી એને બહુ તપ કર્યું ને એને સ્ટાર તરીકે રાખવામાં આવ્યો ને એ સ્ટાર બહુ જ તેજસ્વી છે, અથવા તો પૃથ્વી પર દેખાતા તારાઓમાં સૌથી તેજસ્વી તારો છે. પણ પૃથ્વી ઉપર દેખાતા તારાઓમાં સૌથી તેજસ્વી તારો ધ્રુવ તારો નથી, બરાબર? એ કોઈક બીજો સ્ટાર છે. તો ધ્રુવ તારો છે એ બહુ જ સિમ્પલ સ્ટાર છે, અને સિમ્પલ ઇન ધ સેન્સ કે એ જરા પણ એટલો બધો બ્રાઇટ નથી કે તમને તરત જ મળી જાય, બરાબર? તો તમે એકદમ અંધારા આકાશમાં જાઓ કે એકદમ અજવાળા વાળા આકાશમાં હો, એટલે કે એકદમ લાઇટ પોલ્યુશન વાળા સ્કાયમાં હો, પોલ સ્ટાર છે ને એ આપણને ઘણી વખત કન્ફ્યુઝ કરી શકે કે ક્યાં છે. કેમ કે જો આપણે બહુ લાઇટ પોલ્યુશન વાળા સ્કાયમાં છીએ તો કેવું થશે કે પોલ સ્ટાર આપણને દેખાશે જ નહીં, બરાબર? અને જો આપણે બહુ જ ડાર્ક સ્કાયમાં હશી તો આનાથી એક્ઝેક્ટ ઊંધું થશે. પોલ સ્ટાર જેટલી જ બ્રાઇટનેસ વાળા બહુ બધા સ્ટાર પોલ સ્ટારની આજુબાજુ છે, અને એટલે શું થશે? તો પણ તમને પોલ સ્ટાર નહીં મળે. તો પોલ સ્ટાર ને ગોતવા માટે આપણે બે કોન્સ્ટિલેશનની મદદ લઈ શકીએ, બે તારામંડળોની મદદથી આપણે ધ્રુવ તારો શોધી શકીએ, બરાબર? કોઈને ખબર છે આ તારામંડળોના નામ શેનાથી આપણે ધ્રુવ તારો શોધી શકીએ? બોલ શૌર્ય. ઉર્સા મેજર અને કેસિયોપિયા. ઓકે, ઉર્સા મેજર અને કેસિયોપિયા. કોઈને ઉર્સા મેજર અને કેસિયોપિયાના ગુજરાતી નામ ખબર છે? ઉર્સા મેજર અને કેસિયોપિયાના ગુજરાતી નામ? શર્મિષ્ઠા ને સપ્તર્ષિ. શર્મિષ્ઠા અને સપ્તર્ષિ. સ્મિત, તારી પાસે કોઈ બીજો આન્સર છે? ના સર, મને ખાલી ઉર્સા મેજર નું જ ખબર હતી, સપ્તર્ષિ. ઓકે, તો શર્મિષ્ઠા અને સપ્તર્ષિ એ એ બે નામ છે. જેને આપણે ઉર્સા મેજર કહીએ છીએ એને ગુજરાતીમાં સપ્તર્ષિ કહેવાય છે, અને જેને આપણે ઇંગ્લિશમાં કેસિયોપિયા કહીએ છીએ એને આપણે ગુજરાતીમાં શર્મિષ્ઠા કહીએ છીએ. તો શર્મિષ્ઠા અને સપ્તર્ષિ બંનેનો ઉપયોગ આપણે ધ્રુવ તારાને એટલે કે પોલ સ્ટારને ગોતવા માટે કરી શકીએ. કેવી રીતે કરી શકીએ તો એ હવે આપણે જોઈએ. તો અહીંયા મેં
તમને વિન્ટરનું સ્કાય બતાવેલું છે. હવે શર્મિષ્ઠા અને સપ્તર્ષિ આપણે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાંથી જો તમે જુઓ તો શિયાળાની સિઝનમાં તમને નોર્મલી 8-9 વાગ્યાના આકાશમાં છે તો એ કેસિયોપિયા અથવા શર્મિષ્ઠા જ દેખાશે. અને જો તમે એવી રીતે જ 8-9 વાગ્યાનું 10 વાગ્યાનું આકાશ છે એ ઉનાળાનું જોશો બરાબર તો તમને શર્મિષ્ઠા નહીં દેખાય અને એ જગ્યાએ સપ્તર્ષિ દેખાશે. એટલે બે અલગ અલગ સિઝનમાં આપણે બે અલગ અલગ કોન્સ્ટલેશનનો યુઝ કરી શકીએ. અહીંયા એ વાત આપણે જાણી લેવાની જરૂર છે કે તમે સોશિયલ સાયન્સ અથવા તો સોશિયલ સ્ટડીઝ જે ભણતા હશો, સમાજ વિદ્યા ભણતા હશો, એમાં એવું આવતું હશે કે આપણે 3 ઋતુઓ છે બરાબર, પણ આમ તમે સૂર્યની રીતે જોવા જાઓ તો 2 જ ઋતુઓ છે અથવા તો 2 જ ટાઈમ એવા છે કે જ્યારે એકમાં ઠંડી પડતી હોય અને એકમાં ગરમી હોય. તો નોર્મલી ઇન્ડિયાની વાત કરીએ અને ખાસ તો ગુજરાતના પાર્ટની વાત કરીએ તો આપણે ઓલમોસ્ટ નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી આ 4 મહિના એવા હોય છે કે જેને તમે વિન્ટર કહી શકો અને બાકીના બધા મહિનાને સમર જ કહેવા જોઈએ. પણ આપણે એવી જગ્યાએ રહીએ છીએ કે જ્યાં સમરમાં વરસાદ પડે છે એટલે આપણે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં આપણે ત્યાં ચોમાસું હોય છે એવું કહીએ છીએ, પણ એકચ્યુઅલી 2 જ સિઝન છે. 4 મહિના શિયાળો અને 8 મહિના ઉનાળો હોય છે આપણે બરાબર. તો શિયાળાના મહિનાઓમાં આપણને કેસિયોપિયા દેખાશે, ઉનાળાના મહિનામાં આપણને ઉર્સા મેજર દેખાશે એટલે સપ્તર્ષિ દેખાશે. તો અહીંયા તમે જુઓ જસ્ટ અ મિનિટ. ઓકે, તો અહીંયા તમને દેખાય છે કે એ 5 તારાઓથી બનેલું છે જે કેસિયોપિયા છે. આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5 બરાબર. તો આ 5 તારાઓથી બનેલું આપણું કોન્સ્ટિલેશન છે અને એનો આપણે શેપ જોઈએ તો શેપ તમને ઇંગ્લિશના એમ જેવો દેખાશે બરાબર. ઇંગ્લિશનો એમ એવો એમ કે જેના એના પગ અથવા તો એના લેગ્સ કે થોડાક આમ પોળા રાખ્યા હોય એવા, અને એમાં તમને આ જે ભાગ દેખાશે એ થોડો વધારે પોળો હોય એવો દેખાશે બરાબર. તો આ વધારે પોળા જે 2 ઓલા છે એનો આપણે યુઝ કરશું. તો એમાંથી એક્ઝેક્ટલી જે આ એંગલ બને છે, જે આ ખૂણો છે એનો એક્ઝેક્ટ વચ્ચેથી આપણે હાફમાં ડિવાઈડ કરતા હોય એ રીતે એક લાઈન દોરશું અને એ લાઈનને તમે જેવી નીચે તરફ એટલે કે નોર્થ ડિરેક્શન અથવા તો નીચેની ક્ષિતિજ તરફ, ક્ષિતિજ એટલે હોરિઝોન, જો તમે કોઈ દિવસ દરિયા કિનારે ગયા હો તો તમને ખબર હશે કે તમે આમ દૂર જુઓ તો તમને આકાશ અને પાણી એકબીજાને અડતા હોય એવું લાગે. જો તમે કોઈ બહુ જ મોટા મેદાનમાં ઉભા હો તો પણ તમને એવું લાગે કે બહુ દૂર તમારાથી જમીન અને આકાશ એ 2 એકબીજાને અડતા હશે. તો આ જે જમીન અને આકાશ આપણને જ્યાં અડતા દેખાય, જેમ કે તમને અહીંયા જમીન અને આકાશ અડતા દેખાય છે આ જગ્યાએ જો બરાબર. તો આને આપણે કહીએ હોરિઝોન અથવા હોરાઇઝોન. ગુજરાતીમાં એને આપણે કહીએ છીએ ક્ષિતિજ. શું કહીએ છીએ ગુજરાતીમાં? ક્ષિતિજ. તો આ ક્ષિતિજ તરફ એને હું લાઈનને લાંબી કરું તો અહીંયા જે છે એ મને ધ્રુવ તારો મળશે બરાબર. તો આ જે છે એ આપણો પોલ સ્ટાર છે બરાબર. હવે આ જે છે આ કોન્સ્ટલેશન એવું છે કે તમારા ઘર આસપાસ જો બહુ વધારે લાઇટ હોય તો પણ તમને આ ઇઝીલી દેખાશે બરાબર. પણ ઘણીવાર એવું બને કે બહુ લાઇટ જો હોય તો આ પોલ સ્ટાર તમને દેખાશે નહીં બરાબર. પણ તમે અંદાજો મારી શકો કે એ પોલ સ્ટાર છે એ ક્યાં હશે બરાબર. પણ થોડેક જો અંધારી જગ્યાએ જાઓ, તમારા આંખમાં સીધી કોઈ જગ્યાએથી લાઇટ ન આવે તો તમને આ પોલ સ્ટાર ઇઝીલી દેખાશે આવી રીતે કેસિયોપિયાની નીચે આવેલો બરાબર છે. તો કેસિયોપિયાની નીચે પોલ સ્ટાર છે એ કેસિયોપિયાનું જે મોટું ટ્રાયંગલ બને છે અથવા મોટું એંગલ જે બને છે એ મોટા એંગલને તમે હાફ કરીને લાંબુ કરશો એટલે તમે પોલ સ્ટાર સુધી પહોંચી શકશો. અને અહીંયા તમને પાછો એક બીજો શેપ દેખાશે જેની આપણે ગયા અઠવાડિયે વાત કરી હતી. તો આ આપણું ઉર્સા માઇનર છે બરાબર. ઉર્સા માઇનર છે એની પૂંછડીનો તમે એનો શેપ જુઓ તો એકદમ ઉર્સા મેજર જેવો છે, સપ્તર્ષિ જેવો છે અને એમાં પણ 7 તારા છે, 1, 2, 3, 4, 5, 6 અને 7. અને એમાં પૂંછડીનો જે છેલ્લો તારો છે
એ આપણો પોલ સ્ટાર છે. બરાબર, તો આ તો આપણા વિન્ટર મંથ્સની વાત થઈ, જ્યારે આપણે ત્યાં શિયાળો છે ત્યારે, કે જ્યારે આપણને ઉર્સા મેજર એટલે કે સપ્તર્ષિ દેખાતું નથી, તો ત્યારે આપણે કેસિયોપિયા અથવા શર્મિષ્ઠાની મદદથી ધ્રુવ તારો ગોતી શકીએ છીએ. બરાબર, જ્યારે ઉનાળાના મહિના આવે કે જ્યારે તમને કેસિયોપિયા અથવા શર્મિષ્ઠા આ જે એમ છે એ આકાશમાં નહીં દેખાય, તો ત્યારે આપણે કોનો ઉપયોગ કરશું? તો ત્યારે આપણે સપ્તર્ષિ અથવા ઉર્સા મેજરનો યુઝ કરી શકીએ. બરાબર, તો આ મેં છે એ ઉનાળાનું આકાશ લીધું છે. તમે ઓલું જે જોયું એ શિયાળાનું આકાશ હતું, આ જ દિવસનું, ડિસેમ્બરનું. અને આ જે ફોટોગ્રાફ છે એ મે મહિનાનું આકાશ છે, અને ત્યાં આપણને અહીંયા ઉર્સા મેજર દેખાય છે. ઉર્સા મેજરનું ગુજરાતી નામ છે ને, એનાથી તમને બહુ સરસ રીતે ખબર પડી જશે. એનું ગુજરાતી નામ છે સપ્તર્ષિ. સપ્ત એટલે 7, ઋષિ એટલે જેને આપણે ઋષિ મુનિઓ કહીએ છીએ એવા ઋષિ. બરાબર, તો એવા 7 ઋષિઓ, એવું કહેવામાં આવે છે કે આ 7 ઋષિઓ જે છે એમને અહીંયા સ્થાન આપવામાં આવ્યું છે. અને એ 7 છે, આ 1, આ 2, 3, 4, 5, 6 અને 7. બરાબર, એમાં આ જે પૂંછડીના જે 4 તારાઓ છે એમાંનો આ જે છે એ સેજ આમ નીચે જઈને પછી ઉપર જાય છે. આ સ્ટારની હું વાત કરું છું. બરાબર, તો જો તમે જ્યારે ઉનાળાનું આકાશ જુઓ, અથવા તમને અત્યારના ટાઈમમાં તમે રાત્રે સપોઝ કે 1-2 વાગ્યા સુધી જાગો, તો તમને 1-8 વાગ્યાની આસપાસ આ ઉર્સા મેજર છે એ દેખાશે, કેમ કે ત્યાં સુધીમાં કેસિયોપિયા છે એ આથમી ગયું હશે અને ઉર્સા મેજર ઉગી ગયું હશે. તો આ જે સ્ટાર છે એને તમે ધ્યાનથી જોશો તો તમને દેખાશે કે આ એક સ્ટાર નહીં પણ 2 સ્ટાર છે, એકદમ બાજુમાં. બરાબર, તો આને છે ને ગુજરાતીમાં વશિષ્ઠ અને અરુંધતીની જોડી કહેવાય છે. એવું કહેવાય છે કે આ 7 ઋષિઓને જે તારાઓમાં સ્થાન આપવામાં આવ્યું, તો એ 7 ઋષિઓમાંના જે વશિષ્ઠ ઋષિ હતા જે અહીંયા છે, એમની પત્ની અરુંધતીએ એમની સાથે જવાની જીદ કરી, એટલે અરુંધતીને અહીંયા એની સાથે સ્થાન આપવામાં આવ્યું છે અને એની એકદમ નજીક છે. બરાબર, તો બાકીના જે 6 ઋષિઓ છે એમના ઋષિ પત્ની છે એ એક જુદા કોન્સ્ટિલેશનમાં છે, એક જુદા ક્લસ્ટરમાં છે, કે જેને આપણે કૃતિકા કહીએ છીએ. ઇંગ્લિશમાં એનું નામ છે પ્લાઇડિસ. જો તમે કોઈ નામ સાંભળ્યું હોય તો પ્લાઇડિસ સ્ટાર ક્લસ્ટર છે એ પણ શિયાળાના સમયમાં દેખાય છે. અત્યારે તમારે પ્લાઇડિસ જોવું હોય તો 8-8:30 વાગ્યે બરાબર માથા ઉપર જોજો. બરાબર માથા ઉપર તમે જોશો તો તમને એકદમ ટાઈટ સ્ટાર્સનું એક ઝુમખું દેખાશે, એકદમ ટાઈટ ઝુમખું, આમ એકદમ નજીક સ્ટાર્સ હોય. અને એનો તમે શેપ જોવાની કોશિશ કરશો ને તો એ આવો જ શેપ લાગશે, પણ એકદમ નજીક બનેલો આવો શેપ. અત્યારે કેમ આ તારાઓ થોડા છૂટા લાગે છે, ઓલા એકદમ નજીક આવી રીતે ગોઠવાયેલા 6 તારાઓ દેખાશે, કે જેના માટે એવું કહેવાય છે કે એ આ 6 ઋષિઓ છે એમના ઋષિ પત્ની છે. બરાબર, તો વાત થોડીક આડે પાટે થડી ગઈ, પણ આ સપ્તર્ષિ એટલે કે જેને આપણે ઉર્સા મેજર કહીએ છીએ, એની મદદથી આપણે ધ્રુવ તારો કેવી રીતે ગોતશું, એટલે પોલ સ્ટારને કેવી રીતે લોકેટ કરશું? તો આપણે શું કરવાનું છે કે સપ્તર્ષિ છે જે ઉર્સા મેજરનું કોન્સ્ટિલેશન છે એને જવા દઈએ, પણ એ જે એસ્ટેરિઝમ, એ જે શેપ બનાવે છે એને એસ્ટેરિઝમ કહેવાય છે. એ ખાલી આ 4 તારા અને આ 3 તારા, એટલે આ 7 તારાઓથી બને છે. બાકી અહીંયા જેટલા પણ આ બધા તારાઓ છે, આ બધા તારાઓ ઉર્સા મેજરના જ છે. બરાબર, પણ આપણે આ જે 7 તારાઓ છે, 1, 2, 3, 4, 5, 6 અને 7, આ 7 તારાઓથી જે શેપ બને છે ને એ શેપ વિશે જ આપણે વાત કરવી છે. બરાબર, તો આપણે શું કરશું કે આગળના જે 2 તારા છે, આ તારાઓનું નામ છે ધુબે અને મિરાક. ગુજરાતીમાં કદાચ મારી ભૂલ ન થતી હોય તો કૃતુ અને પુલહ. તો કૃતુ અને પુલહ આ 2 જે સ્ટાર છે એ સ્ટારને જોઈન કરતી આપણે એક લાઈન દોરીએ, અને એ લાઈનને પણ આપણે ક્યાં લાંબી કરશું તો નીચે હોરિઝોન તરફ, એટલે કે ક્ષિતિજ તરફ. જેવી આપણે એને લાંબી કરશું તો એ આપણને પહોંચાડશે આપણા પોલ સ્ટાર સુધી. તો પોલ સ્ટાર આપણો અહીંયા છે. બરાબર, તો ઉનાળાના મહિનાઓમાં જો તમને કોઈ કહે કે પોલ સ્ટાર ગોતવાનો છે તો તમે કેવી રીતે કરી શકશો? તો ઉનાળાના મહિનાઓમાં આપણે આવી રીતે પોલ સ્ટાર ગોતી શકીએ. પણ ચોમાસાના મહિનાઓમાં કાંઈ થઈ શકે નહીં, કેમ કે જો વાદળા હોય
અને આકાશ ખુલ્લું ન હોય તો તમને નહીં ઉર્સા મેજર દેખાય કે નહીં કેસિયોપિયા દેખાય, અને ઉર્સા મેજર ને કેસિયોપિયા તો નહીં દેખાય, એની સાથે સાથે પોલ સ્ટાર પણ નહીં દેખાય. તો આની મદદથી આપણે આવી રીતે ઉનાળામાં કે શિયાળામાં આપણે પોલ સ્ટાર ગોતી શકીએ. હવે પોલ સ્ટાર ગોતો પછી શું, તો તમે જુઓ તો પોલ સ્ટાર એક્ઝેક્ટલી નોર્થ ઉપર છે. જો અહીંયા એન લખેલો છે, ધેટ મીન્સ ઇટ ઇઝ નોર્થ ડિરેક્શન. બરાબર, આ આપણો પોલ સ્ટાર છે. એક્ઝેક્ટલી કઈ ડિરેક્શનમાં છે, તો એક્ઝેક્ટલી નોર્થમાં છે. બરાબર, અને આ નોર્થમાં છે, ધેટ મીન્સ કે તમને પોલ સ્ટાર મળી ગયો એટલે તમને નોર્થ ડિરેક્શન મળી ગઈ. હવે એ નોર્થ ડિરેક્શન તરફ એટલે કે ઉત્તર દિશા તરફ હું મારું મોઢું રાખીને ઊભો રહું તો મારો જે લેફ્ટ હેન્ડ આવે એ આ તરફ આવે, અને મારો લેફ્ટ હેન્ડ જે બાજુ હશે એ હશે વેસ્ટ અથવા પશ્ચિમ, કે જ્યાં સૂર્ય અસ્ત થાય. મારો જમણો હાથ હશે એ આ બાજુ, ધેટ ઇઝ રાઈટ, ધેટ વિલ બી ઈસ્ટ, કે જ્યાંથી પૂર્વ, જ્યાંથી સૂર્યનો ઉદય થાય. અને ઓબ્વિયસલી જો મારું મોઢું નોર્થ તરફ છે તો મારો વાંસો જે તરફ છે, મારું બેક જે તરફ હોય એ સાઉથ એટલે કે દક્ષિણ થાય. બરાબર, તો આવી રીતે રાતના સમયે તમે વિથ ધી હેલ્પ ઓફ સ્ટાર્સ, અને ખાસ તો વિથ ધી હેલ્પ ઓફ નોર્થ સ્ટાર તમે ડિરેક્શન્સ ગોતી શકો. બરાબર, તો હવે આપણે એ કમ્પ્લીટલી જોયું કે દિવસનો સમય હોય તો સન તમને ડિરેક્શન્સ બતાવશે, ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ કઈ બાજુ છે, અને જો રાતનો સમય હોય તો આપણને નોર્થ સ્ટાર હેલ્પ કરશે. હવે આપણે થોડીક ટાઈમની વાત કરીએ કે ટાઈમ કેવી રીતે ગોતવો. બરાબર, ટ્રાઇંગ ટુ ટેલ ટાઈમ ફ્રોમ સન વિધાઉટ યુઝિંગ ધી સન ડાયલ. તમે ગયો એપિસોડ જો અટેન્ડ કર્યો હોય તો એમાં તમે જોયું હશે કે આપણે એક સન ડાયલ બનાવ્યું હતું. આપણે એક નોમોન, એક કાગળ ઉપર ક્લોક ફેસ બનાવી અને એમાં એક સાયકલનો આરો અથવા તો પેન્સિલ છે એવું લગાડી અને આપણે શું બનાવ્યું હતું, તો આપણે સનડાયલ બનાવ્યો હતો. બરાબર, અને સનડાયલ જે છે એ સનડાયલ તમે તડકામાં રાખો એટલે એના પડછાયા ઉપરથી તમે ટાઈમ કહી શકતા હતા. બરાબર, તો આજે આપણે એવું કરવું છે કે આપણી પાસે સનડાયલ નથી અને આપણે ટાઈમ કેવો છે, તો આપણે શું કરી શકીએ. બરાબર, તો એના માટે એકાદ બે વસ્તુની એવી જરૂર પડશે કે ફોર એક્ઝામ્પલ તમે જે જગ્યાએ સાધનની કોઈ જરૂર નથી પડવાની. તમે જે જગ્યાએ છો એ જગ્યાએથી બધી બાજુ જે ક્ષિતિજ હોય, જે હોરિઝોન હોય એ ક્લિયર હોવી જોઈએ. અગેન હું તમને કહું કે હોરિઝોન એટલે એ લાઈન છે કે જ્યાં તમને સન અને સ્કાય બે છે એ ભેગા થતા લાગે. ફોર એક્ઝામ્પલ તમે જુઓ તો મેં આમાં ડ્રો કરીને રાખ્યું છે. તો આ જે છે એ મારી હોરિઝોન છે અને સપોઝ કે આ હોરિઝોન ઉપર મને સન દેખાય છે. બરાબર, તો આવી રીતે સન છે મને હોરિઝોન ઉપર દેખાય છે અને હવે મારે ટાઈમ કેવો છે. બરાબર, તો આ કામ આપણે બે સ્ટેપમાં કરશું. પહેલા આપણે એવું ગોતી કાઢશું કે સન જો અહીંયા છે તો એને સેટ થવામાં કેટલી વાર છે, એને સેટ થવામાં કેટલી વાર છે. હવે ઓબ્વિયસલી આના માટે એક વસ્તુ જરૂરી છે કે તમને એ ખબર હોવી જોઈએ કે અત્યારે તમે AM માં છો કે PM માં. બરાબર, તો એટલી તો આપણને ખબર હશે જ કે અત્યારે સાંજનો સમય છે કે સવારનો સમય છે, એટલે ટૂંકમાં બપોર પછીનો પાર્ટ છે કે બપોર પહેલાનો પાર્ટ છે. બરાબર, તો અત્યારે આ બપોર પછીના સમયની આપણે વાત કરી રહ્યા છીએ કે જ્યારે સન છે એ મને આટલો ઊંચો દેખાય છે વેસ્ટર્ન હોરિઝોનમાંથી. આના માટે એક વસ્તુ જરૂરી છે કે આપણે જે પહેલી એક્ટિવિટી કરી હતી એ પહેલી એક્ટિવિટી કરી અને તમારે ઈસ્ટ વેસ્ટ લાઈન ગોતી લેવાની છે. બરાબર, તો પહેલી એક્ટિવિટીમાં આપણે શું કર્યું હતું કે મેં આવી રીતે સ્ટિક ઉભી રાખી હતી. બરાબર, અને આ સ્ટિક જે છે સાઈડ ઉપર રાખી દઈએ. આવી રીતે એક સ્ટિક ઉભી રાખી હતી અને સપોઝ કે સન છે એનો આપણે પડછાયો લઈ, તો સપોઝ કે સન વોઝ સમવેર ઓવર હિયર. ઓકે, તમને પડછાયો હવે દેખાતો હશે, આઈ હોપ સો. ઓકે, હવે દેખાય છે પડછાયો. બરાબર, તો
આ પડછાયો જ્યાં પડતો હોય ત્યાં આપણે કોઈ વસ્તુને પ્લેસ કરી દઈએ. લેટ મી ફાઇન્ડ સમથિંગ ટુ પ્લેસ. ઓકે, મારી પાસે સ્કેચ પેન ના ઢાંકણા છે. તો પેલું છે એને હું અહીંયા પ્રેસ કરી દઉં. 5 મિનિટ માટે હું રાહ જોઉં. સપોઝ કે સન થોડોક આગળ ગયો એના કારણે આ પડછાયાની ડિરેક્શન થોડીક ચેન્જ થઈ, એટલે એ પડછાયાની ટોપ પર ફરી પાછું હું આવી રીતે મૂકી દઈશ બીજું. ઓકે, તો હવે આ જે મને છે આ બે મેં ઢાંકણા જે મૂક્યા, આ બેને જોઈન કરતી હું એક લાઈન બનાવું આવી રીતે. ધીસ લાઈન ઇઝ જોઈનિંગ ધીસ ટુ ડોટ્સ. તો આ લાઈન જે છે એ મારી નોર્થ ઈસ્ટ અને વેસ્ટની લાઈન હશે. બરાબર, એમાં પેલો પથ્થર જે મૂક્યો હોય એ મારું વેસ્ટ થશે અને બીજો પથ્થર જે મેં મૂક્યો અથવા બીજી વસ્તુ જે મૂકી હોય એ મારો ઈસ્ટ થશે. એટલે હવે મને ઈસ્ટ વેસ્ટ લાઈન મળી ગઈ. બરાબર, એટલે હવે તમને સન ખબર પડી જશે કે સન ઈસ્ટ બાજુ વયો ગયો છે અથવા ઈસ્ટ બાજુમાં છે કે વેસ્ટ બાજુ વયો ગયો છે. જો આ તમને ખબર પડી જાય એટલે તમને એ પણ ખબર પડી જાય કે આર વી ટોકિંગ અબાઉટ AM ઓર PM, એટલે સવાર બપોર પહેલાનો ટાઈમ, નૂન પહેલાનો ટાઈમ છે કે નૂન પછીનો ટાઈમ છે. બરાબર, તો આપણે માની લઈએ કે નૂન પછીનો ટાઈમ છે અને આ જે છે એ સનની પોઝિશન છે અને આ જે છે એ હોરિઝોન છે. હવે તમારે શું કરવાનું છે? પહેલા આપણે શું કેલ્ક્યુલેટ કરશું? પહેલા આપણે કેલ્ક્યુલેટ કરશું કે કેટલી કલાકનો દિવસ બાકી છે. શું કરશું? કેટલી કલાકનો દિવસ બાકી છે. બીજા શબ્દોમાં કહું તો આને ડૂબતા કેટલી વાર લાગશે એ મારે જોવું છે. અત્યારે એમ માની લો કે આ વેસ્ટર્ન હોરિઝોન છે, કારણ કે ઈસ્ટ વેસ્ટ આપણે હમણાં ગોતી લીધી અહીંયા. બરાબર, તો સનને ડૂબવામાં કેટલી વાર લાગવાની છે એ આપણે જોવું છે. તો એના માટે તમારે તમારા હાથનો યુઝ કરવાનો છે, બીજા કોઈ વસ્તુનો નહીં. બરાબર, હાથને કેવી રીતે રાખવાનો છે? અંગૂઠો વચ્ચે ન આવે એવી રીતે, આમ. બરાબર, બીજું હાથ છે એ આમ નજીક નથી રાખવાનો, હાથને પૂરેપૂરો આમ લાંબો કરવાનો. આમ જો દેખાય છે, આખે આખો આમ લાંબો કરવાનો અને પછી તમારે એને સનની નીચે ગોઠવવાનો છે. બરાબર, અથવા હોરિઝોનની ઉપર. જો હું અહીંયા ગોઠવું આવી રીતે તો તમને દેખાશે કે મારી જે ટચલી આંગળી છે, જે પિંકી ફિંગર છે એ હોરિઝોનને ટચ થાય છે અને મારી જે ઇન્ડેક્સ ફિંગર છે, જે મારી પેલી આંગળી છે એ એક્ઝેક્ટલી સનની નીચે છે. બરાબર, એટલે જો હું આવી રીતે મને સન દેખાતો હોય તો એનો મતલબ શું થાય કે સન છે ઈ મારા હાથની આટલી લેન્થ જેટલો ઊંચો છે હજી આકાશમાં અને એટલું ટ્રાવેલ કરવાનું છે. તો આટલું ટ્રાવેલ કરતા સનને કેટલી વાર લાગશે? તો એવો રૂલ છે, એક આંગળી જેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરતા સનને 15 મિનિટ લાગશે, 15 મિનિટ્સ લાગશે. બે આંગળી હોય તો હાફ એન અવર લાગશે. અને જો સન એક્ઝેક્ટલી તમારા હાથની 4 આંગળીઓ જેટલો ઊંચો છે તો એને ડૂબવામાં 1 કલાક લાગશે. એટલે 1 કલાક હજી એ આકાશમાં રહેશે. અથવા તમારી પાસે ડે લાઇટની 1 અવર છે. આફ્ટર 1 અવર ઇટ વિલ સ્ટાર્ટ ગેટિંગ ડાર્ક. બરાબર, પણ હવે સન બહુ વધારે ઊંચો હોય તો તમારે શું ચાલુ કરવાનું છે? સપોઝ કે સન અહીંયા નથી તો તમારે હોરિઝોનથી ચાલુ કરવાનું. તમને ઈસ્ટ વેસ્ટની લાઈન મળી ગઈ છે. વેસ્ટ સાઈડનું જે હોરિઝોન છે અહીંયાથી ચાલુ કરવાનું અને એક ઉપર એક હાથ આમ રાખતું જવાનું. બરાબર, અને આમ ઉપર 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 જતું જવાનું. હું તમને એનો ડાયાગ્રામ બતાવું. બરાબર, તો આવી રીતે આપણે એક પછી જો તમને દેખાતું હશે અત્યારે કે એક હાથ મેં રાખ્યો, પછી એની ઉપર બીજો રાખ્યો, પછી એની ઉપર ત્રીજો રાખ્યો, ચોથો. એટલે સન એટલો ઊંચો છે કે એની નીચે મારા 1 2 3 અને 4 હાથ સમાઈ જાય છે. જો મારા 4 હાથ એની નીચે સમાઈ જતા હોય then we can say that we have 4 hours of sunlight remaining. એટલે હજી સૂર્યને ડૂબવામાં 4 કલાક લાગશે અથવા 4 કલાક માટે હજી દિવસ રહેશે. બરાબર, તો સૂર્ય ડૂબવામાં 4 કલાકની વાર છે.
હવે આટલું મને ખબર પડી ગયું. પછી હવે આમાંથી આપણે ટાઈમ કહેશું. હવે એક વસ્તુ અહીંયા યાદ રાખવાની કે જ્યારે પણ તમે સ્ટાર્સ ઉપરથી કે સન ઉપરથી કે પડછાયા ઉપરથી જ્યારે ટાઈમ કહો છો તો એ ટાઈમ જે છે એ બહુ પરફેક્ટલી એક્યુરેટ નથી હોતો કે જેવી રીતે આપણી ઘડિયાળ દેખાડે છે. આપણી ઘડિયાળ તો છે એ તો તમને અવર્સ, મિનિટ્સ અને સેકન્ડ્સ પણ દેખાડે છે, બરાબર. જ્યારે તમે સન ઉપરથી કે સ્ટાર્સ ઉપરથી કે મૂન ઉપરથી ટાઈમ જે કહો છો એ હંમેશા એપ્રોક્સિમેટ હશે, બરાબર. એટલે તમે એમ કહી શકો કે અત્યારે બપોરના 4 વાગ્યાની આસપાસનો સમય થયો છે, તો પછી એ 3:30 પણ હોઈ શકે, અથવા 4:30 પણ હોઈ શકે, 4:15 પણ હોઈ શકે, 3:45 પણ હોઈ શકે. એટલે એકાદ કલાકની નજીક તમે ટાઈમ છે એ કહી શકો, બરાબર. તો એવી રીતે મને એ ખબર પડી ગઈ હવે કે હજી સનસેટ થવામાં 4 કલાક બાકી છે. પણ સનસેટ થવામાં 4 કલાક બાકી છે તો એનો મારે મતલબ શું કાઢવાનો? ધેટ મીન્સ કે ઘડિયાળમાં કેટલા વાગ્યા હશે, બરાબર. સિમ્પલ. જો મને સનસેટનો ટાઈમ ખબર હોય, જો મને સનસેટનો ટાઈમ ખબર હોય તો એમાંથી હું 4 અવર્સ સબટ્રેક્ટ કરી નાખું, 4 કલાક બાદ કરી નાખું, એટલે મને અત્યારનો ટાઈમ મળી જાય. પણ સનસેટનો ટાઈમ આપણને કેવી રીતે ખબર હોય? તો ઓબ્વિયસલી તમે જે જગ્યાએથી આવી રીતે ટાઈમ શોધવાની કોશિશ કરી રહ્યા છો ત્યારે તમને એમ તો ખબર જ હશે કે આ કયો મહિનો ચાલે છે, બરાબર ને? એ તો ખબર જ હોય ને, આપણે મહિનો કયો ચાલી રહ્યો છે એ મહિનો આપણને ખબર હશે. અને જો એ મહિનો આપણને ખબર હોય તો આપણે ઇઝીલી એ કેલ્ક્યુલેટ કરી શકીએ કે હવે કેટલા વાગ્યા હશે. વચ્ચે કોઈક હાથ ઊંચું કરતું હતું, કોઈને કઈ ક્વેશ્ચન છે? ઓકે, તો હવે આપણે એ જોઈએ કે સનસેટનો ટાઈમ કેવી રીતે ગણવો. હા દીવા, બોલ. સર એમાં એવું બી કરી શકીએ ને કે 24 અવર્સનો ટાઈમ ઈ આવર્સમાં સબટ્રેક્ટ કરી દઈ તો બી આન્સર મળી જાય ને? ઈ તો ના ખબર જ હોય ને કે સનરાઈઝ છે કે સનસેટ. ના, એવી રીતે ન મળે. કેમ કે આપણને ખાલી એ મળ્યું કે સનસેટ થવામાં કેટલી વાર છે. સનસેટ થવામાં કેટલી વાર છે એટલે હવે આપણને જો ટાઈમ જોતો હોય તો આપણે સનસેટનો ટાઈમ આપણને ખબર હોય ને એમાંથી આપણે જે અવર્સ કેલ્ક્યુલેટ કરી કે 4 અવર્સ બાકી છે. એક સપોઝ કે મારો 6 o'clockનો સનસેટ છે અને હજી સનસેટ થવામાં 4 કલાકની વાર છે, તો મને ખબર પડે કે અત્યારે 2 વાગ્યા હશે. કેમ ખબર પડી? તો 4 કલાકની વાર છે, 6 વાગ્યાનો સનસેટ છે, 6 - 4 is 2. હા સિયા. સર સર આપણે તમે કીધું કે આપણે હાથથી બી હોરાઇઝન થી સનનો ડિસ્ટન્સ કેલ્ક્યુલેટ કરીને આપણે આવર્સ ગણી લઈ, બટ બધાના હાથની સાઈઝ તો અલગ હોય. એડલ્ટ્સ ને મોટા હોય, ચિલ્ડ્રન ના નાના હોય. એક્ઝેક્ટલી. મેં એ વસ્તુ ચાઈ કરીને નહોતી કીધી. મારે વિચારવું હતું કે કોઈને એવો પ્રશ્ન આવે છે કે નહીં. સૌથી પહેલા મેં તમને એ વાત કરી દીધી કે તમારે હાથ આમ કે આમ નથી રાખવાનો. તમારે હાથ તમારો પૂરેપૂરો લાંબો કરવાનો છે. આવી રીતે જો મારો હાથ કેમ પૂરેપૂરો લાંબો છે, આવી રીતે. તો આ પૂરેપૂરો હાથ જ્યારે આપણે લાંબો કરીએ છીએ ને ત્યારે આ બધી વસ્તુઓ છે ને એ એક સરખી થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ, તે એમ કીધું કે કોકનો હાથ તો મોટો હોય, તું એક્સપેરિમેન્ટ કર તો તારો હાથ નાનો હોય, અને જો પપ્પા કરે તો એનો હાથ છે એ મોટો હોય, અને એનો હાથ મોટો હોય તો એનું ડિસ્ટન્સ મોટું આવે. પણ ત્યાં આપણે એ વસ્તુ ભૂલી જાય છીએ કે તારો હાથ નાનો છે, બરાબર, તારા હાથની વિડ્થ નાની છે, પણ એની સામે તારા હાથની લેન્થ પણ ટૂંકી છે ને. અને એવી રીતે પપ્પાનો હાથ સપોઝ કે મોટો હશે તો એના હાથની લેન્થ વધારે હશે, એટલે એનો હાથ વધારે દૂર જશે, બરાબર. અને હ્યુમન બોડી જે છે એ લગભગ બધાના એક સરખા રેશિયોમાં જ બનેલા હોય. એટલે મારા હાથની વિડ્થ અને મારા હાથની લંબાઈ એનો હું રેશિયો લઉં તો એ રેશિયો જે છે એ કોઈ 5 વર્ષનું બાળક હોય તો એના માટે પણ સેમ આવે, અને કોઈક સપોઝ કે આપણે કોઈ 6 ફૂટ 6.5 ફૂટનો માણસ લઈએ તો એના પણ હાથની સાઈઝ અને એના હાથની લેન્થનો રેશિયો લઈએ તો એ મારા જેટલો અથવા તારા જેટલો જ આવે, બરાબર. આ રેશિયો ખાલી બહુ નાના જે બાળક હોય ને એમાં જ અલગ હોય. બાકી એક વખત તમારી એજ છે એ 5-6 યર્સની થઈ ગઈ પછી આ રેશિયો બધા માટે સરખો હોય. એટલે જ્યારે હું હાથ આમ લાંબો કરીને રાખું છું તો એ મારો હાથ છે કે તારો હાથ છે કે પપ્પાનો હાથ છે કે બીજા કોઈનો હાથ છે, ડઝન્ટ મેટર, એ બધાની સાઈઝ સરખી જ થાય. કેમ કે જ્યારે આપણે હાથ મોટો છે તો હાથ વધારે લાંબો હોય છે, એના કારણે વધારે દૂર રહે છે. તમે એવી રીતે કોશિશ કરજો
કે તમે જો આમ ખાલી આવી રીતે હાથ રાખો ને તો તમે ગમે એટલી મોટી બિલ્ડિંગ હોય ને એને આમ હાથ રાખી અને તમારા હાથથી ઢાંકી શકો. હવે એ બિલ્ડિંગ કેટલી મોટી છે અને તમારો હાથ કેટલો નાનો છે, બરાબર? પણ તમે હાથને જ્યારે દૂર લઈ જાઓ ત્યારે સિચ્યુએશન પાછી ચેન્જ થઈ જાય, કેમ કે દૂર જાય એટલે તમારો હાથ પણ થોડોક નાનો થઈ જાય, બરાબર? એટલે જેનો હાથ મોટો છે એનો હાથ લાંબો પણ છે, એટલે એની સાઈઝ છે એ સેમ થઈ જવાની કે જે બીજા બધાની સેમ એક સરખી હશે, બરાબર? એટલે ડઝન્ટ મેટર કે કોણ હાથ રાખે છે, હું હાથ રાખું છું કે બીજું કોઈ રાખે છે, બરાબર? તો હવે આપણે એ જાણવું પડે કે દિવસ અને રાતની લંબાઈમાં કેવી રીતે ફેર પડતો હોય છે. તો આપણે બધા અનુભવીએ છીએ કે ઉનાળો હોય તો ઓલમોસ્ટ 7 સાડા 7 વાગ્યા સુધી અજવાળું હોય અને શિયાળો હોય તો 6 વાગે ત્યાં પણ એકદમ અંધારું થઈ ગયું હોય અને આપણે લાઇટ્સ ઓન કરવી પડતી હોય. તો એના ઉપરથી મેં એક તમે રફલી તમે યાદ રાખી શકો એવી એક વસ્તુ બનાવી છે. તો આવી રીતે મેં એક ટેબલ બનાવ્યું છે કે જાન્યુઆરી કે ફેબ્રુઆરી હોય તો તમારે ગણી લેવાનું કે સનસેટ 6:30 એ થાય છે, માર્ચ એપ્રિલમાં 7 PM, મે જૂન જુલાઈ 3 મહિનામાં સનસેટ છે એ 7:30 વાગ્યાનો છે, ઓગસ્ટ સપ્ટેમ્બર ઇઝ 7 PM, ઓક્ટોબર 6:30 PM અને નવેમ્બર ડિસેમ્બરમાં તમે 6 PM નો ટાઈમ લઈ શકો, બરાબર? તો તમે જુઓ તો આ આપણું રાજકોટના લેટેસ્ટ પ્રમાણે મેં ગણતરી કરી છે. તો રાજકોટની અંદર સનસેટ છે એ 6 વાગ્યાથી 7:30 વાગ્યા સુધીમાં વેરી થાય છે. એટલે વહેલામાં વહેલો જો સનસેટ થતો હોય તો એ નવેમ્બર અને ડિસેમ્બરમાં છે કે જ્યારે 6 વાગે સનસેટ થઈ જાય છે, અને મોડામાં મોડો જો સનસેટ થતો હોય તો એ મે જૂન અને જુલાઈમાં છે કે જ્યારે સન છે એ છેક 7:30 વાગે સેટ થાય છે, બરાબર? તો આ ટેબલ મને નથી લાગતું તમને યાદ રાખવામાં કઈ તકલીફ પડે, કેમ કે સીધી ગણતરી છે. જો નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી એમાં 6 થી 6:30 તમારે ટાઈમ લઈ લેવાનો, બરાબર? માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર એમાં તમારે 7:30 થી 6:30 નો ટાઈમ લેવાનો છે, ઓકે? અને શિયાળા ઉનાળા પ્રમાણે જ છે. શિયાળો હોય તો વહેલો સનસેટ, ઉનાળો હોય તો મોડો સનસેટ. આટલું યાદ રાખી અને આ નંબર તમે યાદ રાખી લો અને એમાંથી તમારી ઓલી કલાકો છે એ તમે સબટ્રેક્ટ કરો એટલે તમે ઇઝીલી ટાઈમ કહી શકશો કે આટલી કલાક જો બાકી છે તો એકચ્યુઅલી અત્યારે કેટલા વાગ્યા હશે, બરાબર? સો ધીસ ઇઝ હાઉ વી કેન ટેલ ટાઈમ યુઝિંગ ધી પોઝિશન ઓફ ધી સન, બરાબર? તો આજે આપણે બે વસ્તુ કરી, સ્ટાર્સની મદદથી ડિરેક્શન ગોતી અને સનની મદદથી ટાઈમ કીધો, બરાબર? તો નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે ભેગા થઈએ દેટ મીન્સ કે થર્સડેના આપણે જ્યારે આ થર્સડેના આપણે ભેગા નહીં થઈ શકીએ કેમ કે આ થર્સડે આપણા ક્લાસ નહીં હોય, ગુરુવારે સંક્રાંત છે, તો આપણે નેક્સ્ટ મંડે જ્યારે ભેગા થાય ત્યારે આપણે એ કરશું કે કેવી રીતે આપણે વિથ ધી હેલ્પ ઓફ સ્ટાર્સ અને વિથ ધી હેલ્પ ઓફ મૂન ટાઈમ કહી શકીએ, બરાબર? આપણે મૂન અથવા સ્ટાર્સની મદદથી ટાઈમ કેવી રીતે કેવો એ શીખશું. આજે આપણે સનની મદદથી ટાઈમ શીખા. પહેલા એપિસોડમાં આપણે શું કર્યું? પહેલા એપિસોડમાં આપણે સનની મદદથી ડિરેક્શન ગોતી. આજે આપણે શું કર્યું? સનની મદદથી ટાઈમ ગોઈતો અને સ્ટાર્સની મદદથી ડિરેક્શન ગોતી. અને આવતા વખતે આપણે વિથ ધી હેલ્પ ઓફ સ્ટાર્સ એન્ડ વિથ ધી હેલ્પ ઓફ મૂન આપણે ટાઈમ કેવી રીતે કેવો, ઘડિયાળમાં કેટલા વાગ્યા હશે આપણે એપ્રોક્સિમેટલી કેવી રીતે કહી શકીએ એ આપણે શીખીશું, બરાબર? તો હવે ટાઈમ ઓછો છે, લગભગ 1.5 મિનિટની વાર છે. કોઈને કઈ ક્વેશ્ચન હોય તો હાથ પૂરો ઊંચો કરી શકે. ઉર્વશી, હા ઉર્વશી બોલ ઝડપથી. સર તમારા ક્યારે લેક્ચર હોય છે? અઠવાડિયામાં કેટલા લેક્ચર આવે છે? સોમવાર અને ગુરુવાર ફન વિથ સાયન્સ સોમવારે 4 વાગ્યા. હા સોમવારે અને ગુરુવારે? હા. થેન્ક યુ. બીજું કોઈ છે જેને કઈ ક્વેશ્ચન છે તો હાથ ઊંચો કરો. દીવા, ધ્રુવી, કોઈને કઈ ક્વેશ્ચન? ઓકે, તો ફરી પાછા હવે આપણે છેક નેક્સ્ટ સોમવારે મળશું, કેમ કે આ ગુરુવારે જ્યારે આપણો ફન વિથ સાયન્સનો વારો છે એ દિવસે 14 જાન્યુઆરી છે અને 14 જાન્યુઆરીનું સાયન્સ શું છે એના માટે 13 જાન્યુઆરીએ બપોરે 12 વાગે એક લેક્ચર છે, તો એ જોવાનું ચૂકતા નહીં, બરાબર? તો એ ડોક્ટર જે રાવલ સરનો લેક્ચર છે કે જે તમને સમજાવશે કે મકર સંક્રાંતિ એસ્ટ્રોનોમીના ફોર્મમાં શું છે, ખગોળ વિજ્ઞાન મકર સંક્રાંતિમાં કેટલું છે, બરાબર? તો ફરી પાછા આપણે સોમવારે મળશું. તો ત્યાં સુધી સ્ટે સેફ અને ધ્યાનથી પતંગ ઉડાડજો.